તો સુરત મહાનગરપાલિકામાં નવા મેયર સહિતના પદાધિકારીઓની પસંદગી માટે રાજકીય ગરમાવો તેજ બન્યો છે। સુરત ખાતે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। સુરત ભાજપ કાર્યાલય ખાતે સવારથી જ નિર્ણાયકોની હાજરી વચ્ચે આ પ્રક્રિયા શરૂ થઈ છે। પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા દ્વારા નિમાયેલા ઓબ્ઝર્વરો દ્વારા અલગ અલગ દાવેદારોના મતો અને પ્રતિભાવો લેવામાં આવી રહ્યા છે। મળતી માહિતી અનુસાર આ વખતે સુરતમાં મેયર પદ માટે મહિલાને કમાન સોંપવાની સંભાવના છે, જેને કારણે શહેરની અનેક મહિલા નેતાઓના નામો ચર્ચામાં છે। સેન્સ પ્રક્રિયા દરમિયાન શહેર પ્રમુખ પરેશ પટેલ સહિત અન્ય હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। डिम्पल कापड़िया છે, વોર્ડ નંબર 21 સોનીફળિયા, નનપરા, અઠવા અને પીપલોદ। આજે જે ભાજપ કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા ચાલી રહી છે, કઈ રીતે માહોલ છે અને કઈ રીતે જે છે તે સજેશન તમે જોઈ શકો છો કે અત્યારે માહોલ એકદમ ઘણા લોકોને અત્યારે જે 2.5 વર્ષ માટે જે મહિલા મેયર બનવાના છે, એટલે મહિલાઓમાં વધારે ઉત્સાહ જાણી રહ્યો છે। સેન્સ પ્રક્રિયામાં લોકો નિરીક્ષકો અમને પૂછવામાં કે તમે કોને મેયર બનાવવા માંગો છો, પણ અમારે એવું છે કે પાર્ટી જે એની મેયર બનાવશે અમે શિરોમાન્ય છીએ, એમની સાથે સંગઠનમાં રહીને અમે એમની સાથે કામ કરીશું। મેયર બનવા માટે વધારેમાં વધારે લોકોના રોડ રસ્તાના કામ હોય છે, ડ્રેનેજના કામ હોય છે અને આપણે ગટરના કામ હોય છે। એ વધારે પડતા લોકોના કામો લોકોને વધારે પ્રોબ્લેમ આવે છે, એને વધારે ધ્યાન આપવામાં આવે છે। અને જ્યારે કોઈ ઇમરજન્સી પણ આવી હોય તો આપણે મેયર તરીકે જ્યારે ચૂંટાઈને આવ્યા હોય તો એમને આપણે તરત જ ઇમરજન્સીમાં પણ દોડવું પડે છે અને લોકોની વચ્ચે જઈને ઊભા રહેવું પડે છે। બ્રજેશ ઉનડકર આજે ભારતીય જનતા પાર્ટી ઉધના કાર્યાલય ખાતે આજે ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ માટે નિરીક્ષકો આવ્યા છે, એની સેન્સ પ્રક્રિયા લેવાઈ રહી છે અને અત્યારે લોકો બધાની સેન્સ પ્રક્રિયા લઈને જે કોઈ પાર્ટીને જે કોઈ સક્ષમ લાગશે એમને મેયર પદ અથવા 4 પદાધિકારીઓની નિમણૂક કરવામાં આવશે। 2047નું જે વિકસિત ભારતનું મોદી સાહેબનું સપનું છે, એ સપનુંને સાકાર કરવા માટે જે કોઈ પદાધિકારીઓ બનશે એને આગળ લઈ જવા માટેના પૂરેપૂરા પ્રયત્નો કરશે ને એમાં સૌ કોર્પોરેટરો 115 એમનો સાથ આપશે।